નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ રાકાસરના ખોડિયાર માતાજીએ. હવે આ સ્થાન ક્યાં આવેલું છે તે આપણે સાથે રમેશભાઈ જોડાઈ ગયા છે, તો એ આપણને માહિતી પૂરી પાડશે. તો રમેશભાઈ, હવે તમે અમને આ ખોડિયાર માતાજી વિશે થોડીક માહિતી આપશો. આમાં વિજયભાઈ એવું છે કે આ એક જૂનવાણી ઘણા વર્ષોથી રાકા નામના ભાઈએ આ રાકા નામનું તળાવ ગળાવેલું. બરાબર. અને એના સાનિધ્યમાં ફરતી પાળ છે, અને પાળની માથે આપણે આ રાકાસર માતા માં ખોડિયાર માનું સાનિધ્ય છે. અને અહીંયા જગજનામાં ખોડિયાર ખરેખર સાક્ષાત બેઠેલા છે. અને આજુબાજુમાં મા મહિનાનો મેળો છે, અને ત્યાં પણ પાંદરમાનો મેળો ભરાય છે. આ બાજુ ગોપનાથ, ઓલી બાજુમાં રાંદલ, અને વચ્ચે અમારે રાકાસર નામાં ખોડિયાર માનું સાનિધ્ય છે. હવે રમેશભાઈ, આની વિશે થોડુંક લોકેશન આપશો કે આ ક્યાં આવેલું છે? આ તળાવ તળાજા તાલુકાના મોટા ગોપનાથની બાજુમાં આંબળા ગામ. આંબળા ગામ થી 1.5 કિલોમીટર દૂર રાકાસર નું તળાવ રોડ ઉપર આવે છે, અને ત્યાં પાટિયું પડે છે, અને માતાજીનું સ્થાન આવેલું છે. બરોબર. હા, તો રમેશભાઈ, હવે આની આપણે થોડીક ડિટેલ આપશો કે અહીંયા શું શું જે આપણે પ્રસાદ ને એવું માતાઓ બનાવે છે. તો ચલો, તો આપણે થોડીક મુલાકાત લેવી છે. ખોડિયાર માતાજી તમે દર્શન કરી શકો છો. અને આ દાદા પ્રસાદ બનાવે છે, અને આ સાઈડમાં તળાવ આવેલું છે, ને આ બાજુ માતાઓ પ્રસાદ મતલબમાં રોટલી ને બધું બનાવે છે. તો હવે આપણને થોડીક માહિતી રમેશભાઈ પૂરી પાડશે. તો રમેશભાઈ, હવે એમાં વિજયભાઈ એવું છે કે આપણે સતત 3 વર્ષ થયા, ચોથું વર્ષ છે. આપણે અહીંયા અન્નક્ષેત્ર માતાજીનો મહાપ્રસાદ, એમાં યાત્રાઓ જે કઈ ભાઈઓ અટે છે તમામ ને માતાજીનો પ્રસાદ માટે લાપસી, ખીચડી, શાક, રોટલી, છાશ અને દર રવિવારે બદલતી આઈટમ બધા યાત્રાળુઓને આપણે પ્રસાદ રૂપી અહીંયા આપવામાં આવે છે અમારા વાલા. અને એમાં અમારા આંબળા ગામ ભાવિક ભક્તો તમામે વરણના દરેક સભ્યો અહીંયા માતાજીનો પ્રસાદ લેવા માટે અને માતાજીના કાર્યની અંદર અમને ખૂબ સારો એવો સહકાર પ્રતિસાદ પણ મળી રહ્યો છે અમારા વાલા. ના, માતાઓ તો રમેશભાઈ ગરબા ગાતા ગાતા પ્રસાદ બનાવે છે. હા, કારણ કે મહત્વની વાત છે. એમાં એવું વિજયભાઈ છે કે ખરેખર પ્રસાદ બનતો હોય એમાં જો ભગવાનનું નામ કે માતાજીનું નામ આવતું હોય તો ભજનમાં ભક્તિ ભૂલી જાય, એટલે પ્રસાદ પણ બહુ મીઠો થાય છે મારા વાલા. આ ખરી મોટી વાત છે ભાઈ. ને હવે આપણે આ એક સંત થઈ ગયા ને, એના વિશે થોડીક માહિતી આપશો. હવે સંતમાં એવું છે વિજયભાઈ કે અહીંયા ઘણા વર્ષો પહેલા એક ઘનશ્યામદાસ બાપુ, મૂળ વતની ડાઠા ના, અને તેઓ અહીંયા આવી અને ખરેખર માતાજીની આ છે મિત્રો ખોડિયાર માતાજીના આજુબાજુનો વ્યૂ. અને આ બાજુનું તળાવ છે, રાકાસર નું તળાવ. આ ઘનશ્યામ બાપુની સમાધિ છે, અને આ સાઈડ નું બધું આવું વ્યૂ છે. હવે રમેશભાઈ, બોલો ભાઈ, ઘનશ્યામ બાપુની વિશે થોડીક અમને માહિતી આપશો. હવે વિજયભાઈ, એમાં એવું છે કે આજથી ઘનશ્યામ બાપુ ઘણા વર્ષો પહેલા અહીંયા આવેલા, અને ઘનશ્યામ બાપુએ 14 થી 15 વર્ષ સુધી માતાજીને અહીંયા સેવા કરેલી. અને કોઈ પણ યાત્રાઓ અહીંયા આવતા તો બાપુ એનું ખરેખર ચા પાણી છે, સમય હોય તો ભોજન પણ કરાવતા. અને બાપુએ આમ તો કહી તો જગજાર છાપામાં પણ આપણે આપેલું છે કે બાપુએ જે દેહ ત્યાગ કર્યો ત્યારે 2.5 લાખ રૂપિયા બાપુએ સરકારને કોરોનામાં સહાય માટે આપેલા. અને એ સૌરાષ્ટ્ર સમાચારમાં અને અહીંયા પણ અમે એક બોર્ડ રૂપી બાપુની યાદી માટે રાખેલું છે મારા વાલા. તો એ પણ આપણે આમ જોઈ શકો છો. અને આ એની મૂળ સમાધિ, અને આ બાપુની સમાધિ છે. અને આ આપણે જે ઈશ્વર બાપુ ને તેઓ ઘનશ્યામદાસ બાપુના ભાઈ છે. અને દર વર્ષે આપણે અહીંયા રવિવારને દી અન્નદાનનો જે મહિમા ચાલી રહ્યો છે એમાં ભાગ લેવા માટે આવે છે. ઓન પણ એ અહીંયા અમારી કાર્યને પધારી અને શોભા વધારી છે, માટે એમને પણ ધન્યવાદ. એ પણ આ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ બાજુ પ્રસાદની વ્યવસ્થા છે, અને ઘણું બધું છે અહીંયા. તો ઘણી માતાજીની કૃપા છે. તો ધન્ય છે આંબળા ગામને કે બધા મિત્રો પોતાની મહેનતથી અન્ન ક્ષેત્ર ચલાવે છે.
વાહ વાહ. જય રાકાસરના ખોડિયાર માતાજી. અહીંયા ખોડિયાર માતાજી હાજરા હાજર છે, પરસા પણ પૂરે છે, ભાવિકોની મનોકામના પૂર્ણ કરે છે. જય ખોડિયાર માતાજી. આવે